જય ગિરનારી, નમો નારાયણ. આજે જે 4-5 દિવસથી પરિસ્થિતિ સર્જાની, એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુમહંત તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે. પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો. બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી. એક વખત બાપ દીકરાને માં જન્મ આપી દે દીકરાને, તો એ દીકરો દીકરો જ રહેવાનો. દૂર રહે કે નજીક રહે, તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે. હું એના શિષ્ય તરીકે તો માનું જ છું. સાથે સાથે લઘુમહંત તરીકે મેં અત્યારે હટાવ્યો છે. એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એક તરફી તાણે છે. બાપુ એ મહામંડલેશ્વર પણ છે. તો મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે, અને અખાડાના મહામંડલેશ્વર હોય, કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય. તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે, એ મારો પોતાનો પ્રશ્ન નથી. અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે. એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી. ખાસ કરીને બાપુ જોવા જાય તો જે આપના બે શિષ્યો હતા, પરેશ ભારતી ને મહાદેવ ભારતી, બધાય મારે માટે દીકરા બધાય સરખા છે, બરોબર. કોઈ પરમેશ્વર ભારતી હોય, મહાદેવ ભારતી હોય. મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય, જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ, સરખેજ, કેવડિયા, વાંકિયા હું જ વહીવટ કરી અને હું જ એના નિર્ણયો લઈશ, બરોબર. જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ. ત્યાં સુધી 3 દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં. અને આવી અને આનંદ કરી અને વહી જાય. મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દી વધારે રોકાવાનું કહે, મારે કામ હશે તો. શિવરાત્રિ દરમિયાન, ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો. એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું.